નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 9 મે 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે। ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન તાપમાનનો પારો કેટલો જોવા મળશે, ગરમી કેટલી પડી શકે છે તેની પણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા બધા વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। આગામી હજુ 14 મે સુધી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે તાપમાનનો પારો 42 થી લઈને 43 ડિગ્રી નોંધાઈ રહ્યો છે, જેના કારણે ભયંકર ગરમી જોવા મળી રહી છે। આ ગરમીના કારણે બફારો તેમજ ઉકળાટનો અનુભવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ત્યાં લોકલ સિસ્ટમો બંધાઈને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। આ વરસાદ આગામી જે 14 મે સુધી પડે તેવી શક્યતા છે। તે ઉપરાંત વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આગામી જે 4 દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ નોંધાઈ શકે છે। ગઈકાલની વાત કરવા જઈએ તો ઉત્તરના ભાગો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાયો હતો। આજની વાત કરીએ તો આજે 9 તારીખ દરમિયાન ગુજરાતના દક્ષિણના વિસ્તારો જેમાં ડાંગ, આહવા એ વિસ્તાર, કપરાડા, વાની, વલસાડ જેવા વિસ્તાર, તેની સાથે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારની અંદર સામાન્ય તો અમુક જગ્યાએ વરસાદી ઝાપટું પડે ગાજવીજ સાથે તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત આગામી 10 અને 11 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવું પણ અનુમાન રહેલું છે, તેમજ વિસ્તારમાં પણ વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આગામી 2 દિવસની વાત કરીએ તો 10 અને 11 મે દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તાપમાનનો પારો યથાવત 42 થી લઈને 43 ડિગ્રી સુધી જળવાય તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। 10 અને 11 તારીખની વાત કરવા જઈએ તો જેમની અંદર ખાસ કરીને ઉત્તરના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર, તેની સાથે ખેડબ્રહ્મા છે, ઈડર, વડાલી એ વિસ્તારની અંદર, સાથે દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, ગોધરા એ ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે। તે અલાવા વાત કરવા જઈએ તો આગામી દિવસ દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 14 મે સુધી ચાલે તેવું અનુમાન રહેલું છે। અને ખાસ તો ગુજરાતમાં કોઈ ભારે અતિથી ભારે વરસાદની કોઈ શક્યતા જણાઈ રહી નથી, પરંતુ મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ વરસે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ ગુજરાતની અંદર ચોમાસાની હવે ઝાઝી વાર નથી, થોડો સમય બાકી થયો છે। આગામી દિવસ દરમિયાન હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતા રહેલી છે। અત્યારે ખાસ કરીને આગામી દિવસ દરમિયાન અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડી અને સાથે હિન્દ મહાસાગરની અંદર હલચલ હવે શરૂ થઈ ચૂકી છે। આગામી નિવૃત્ત 2024નું ચોમાસું 1 મહિના બાદ કેરળમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે। હાલ તો મહિનો બાકી નથી, પરંતુ 1 અથવા 2 જૂને કેરળમાં પહોંચશે, ત્યારબાદ 14 થી લઈને 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર પ્રવેશ કરે ચોમાસું તેવી શક્યતાઓ રહેલી છે। અને ખાસ કરીને આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહે તેવી પણ આગાહી ઘણા બધા નિષ્ણાંતો તેમજ વેધર મોડેલો જણાવી રહ્યા છે। ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગામી દિવસ દરમિયાન પણ તીવ્રતા વધુ જોવા મળી શકે છે, અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ જોવા મળે અને અમુક વિસ્તારની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 42 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। આગામી 3 દિવસ દરમિયાન યથાવત ગરમી જોવા મળી શકે છે, ત્યારબાદ 10 તારીખ બાદ તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે। ત્યારબાદ 15 મે બાદ ફરીવાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર રીતે વધારો થાય અને ફરીવાર હીટવેવનો રાઉન્ડ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે 15 તારીખ બાદ 44 થી લઈને 45 ડિગ્રી પણ તાપમાન અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે। તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવીશું। આજની સવારની અપડેટ માટે આટલું જ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।